સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ તુમ સે મેં તો પ્રીત हरि तुम से मैं तो प्रीत करी. हरि तुम से मैं तो प्रीत करी. नहीं दूर रहो घनश्याम पिया. नहीं दूर रहो घनश्याम पिया. अब तो एक घड़ी, अब तो एक घड़ी. हरि तुम से मैं तो प्रीत करी. हरि तुम से मैं तो प्रीत करी. प्रीत करी तुमसे मोर प्रीतम. प्रीत करी तुमसे मोर प्रीतम. लोक लाज सब जावो जरी. लोक लाज सब जावो जरी. हरि तुम से मैं तो प्रीत करी. हरि तुम से मैं तो प्रीत करी. प्राण किया मोरे भुवन पधारो. प्राण किया मोरे भुवन पधारो. नवल कलंगी शीश धरी. नवल कलंगी शीश धरी. हरि तुम से मैं तो प्रीत करी.
हरि तुम से में तो प्रीत करी वॉल्यूम नंबर ब्रह्मानंद कहे दूरा नहीं ब्रह्मानंद कहे दूरा नहीं ऐ मगत पिया पाय परी ऐ मगत पिया पाय परी हरि तुम से में तो प्रीत करी हरि तुम से में तो प्रीत करी हरि तुम से में तो प्रीत करी सहजानंद स्वामी महाराज की જન્મમાં સુધાર્યો રે હો મારો धर्म सुधायो रे हो मारो हे मरिया नंद दुलारो करुणाय अतिशय हो कीर्ति अवजय बुढ़ता पाय ग्रही मोज बलय डरत रे हो डरिया करुणा करुणा करी घेर बेथा मरिया मन दृढ़ करियु रे हो मुरारी हवे हूँ तय जगती नारी आनंद उरमा रे हो बारी शीर पर गाजे गिरिवरधारी नीरवे नौबत रे हो बागी करे मुक्तानंद भ्रमणा बागी जन्म सुधायो रे हो मारो राजनी जय स्वामी कृपा देखें कौन है નરેશભાઈ તમે હાથ બધી રાખજો તમે ગુજરી સોનાના બોર ઝૂલે નંદ કિશોર પ્યારા ને પારણે સોનાના બોર
ચારણે પારણે સોનાના બોર કોઈ કાના ને સારે કાજળિયો કોઈ કાનાને નેણે સારે કાજળિયો કોઈ બનાવે રે કસ્તુરીની કોર ચારાને પારણે સોનાના બોર હે કોઈ બનાવે રૂડે કસ્તુરીની ગોર ચારણે પારણે સોનાના બોર હીરો ગાવે ને માતા હરિને ઝુલાવે હીલો ગાવે તે માતા હરિને ઝુલાવે નાથે ગ્રહી તેરુડે હીરલાની ડોર પ્યારાને પારણે સોનાના બોર હે હાથ ગ્રહી ચરુડી રલાની દોર ચારણે પારણે સોનાના બોર બ્રહ્માનંદ કહે મુખ રસિયાવાલા મનો બ્રહ્માનંદ કહે મુખ રસિયા વાલમનો ગોપી જુએ કે દેવ ચંદ્ર ચકોર પ્યારાને પારણે સોનાના બોર ગોપી જુએ છે જેમ ચંદ્ર ચકોર ચારણે પારણે સોનાના બોર સોનાના બોર ઝૂલે નંદ કિશોર ચારણે પારણે સોનાના બોર સોનાના બોર ઝૂલે નંદ કિશોર ચારણે પારણે સોનાના બોર સજાન સ્વયં મહારાજ સહજાનંદ સ્વામી મહારાજની જય એ લટકાડો લટકંતો રે આવે મોહન મોરલી વાતો રે હે લટકાળો લટકંતો રે આવે મોહન મુરલી વાતો રે સખાને સંગે અતિઉચ્ચ રંગે સખાને સંગે અતિ ઉચ્ચ રંગે ગીત મધુરા ગાતો રે હો ગીત મધુરા ગાતો રે લટકાડો લટકંતો રે આવે મોહન મોરલી વાતો રે લટકાળો લટકંતો રે આવે મોહન મુરલી વાતો રે કેસરીએ વાગે કસુંબર પાગે કેસરીએ વાગે કસુંબલ પાગે કેસર રંગ મારા તો રે હો કેસર રંગ મારા તો રે લટકાડો લટકંતો રે આવે મોહન મોરલી વાતો રે લટકાળો લટકંતો રે આવે મોહન મુરલી વાતો રે ફૂલડાના તોરા ગજરાને ટોપી ફૂલડાના તોરા ગજરાને ટોપી ફૂલડાને હારે ફૂલાટો રે ફૂલડાને હારે ફૂલાતો રે
કંતો રે આવે મોહન મોરલી વાતો રે નિષ્કુળાનંદનો સ્વામી શામળિયો નિષ્કુળાનંદનો સ્વામી શામળિયો આવે અમીરસ પાતો રે હે આવે અમીરસ વાતો રે લટકાળો લટકંતો રે આવે મોહન મોરલી વાતો રે હે લટકાળો લટકંતો રે આવે મોહન મોરલી વાતો રે સહજાનંદ સ્વામી મહારાજની જય આવો રે બાલાજી હું તો તારા મોરેડા સમોય વિસારીમાં જાજો વાલા મુને શારિયા ગીરધારી રે વારે વારે કહું છું વાલા અરજ છે મારી રે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
मङ्गलमूर्तिरासु जगतो नित्यं क्रियान्मङ्गलम्। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्ण
પુરુષોત્તમાય નમો નમઃ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય મુકુંદ સ્વરૂપ સ્વામી અને પગરના લાડીલા હરિભક્તો, આપણે તો ઘણી વખત ચરિત્ર સાંભળતા હશું, પણ મનન ચિંતન કરીએ તો યાદ રહે. મહારાજે ઠેર ઠેર ઘણા વચનામૃતમાં વાત કરી છે કે મહારાજ કઈ પ્રકારે રાજી થાય. મહારાજને રાજી કરવા માટે તો ઘણા ઉપાયો છે. કોઈ તનથી કરતું હોય, કોઈ ધનથી કરતું હોય, કોઈ મનથી કરતું હોય. અહીંયા એક એવો સરસ પ્રસંગ નિહાળો સાંભળવો છે કે મહારાજની મરજી શું હતી અને મહારાજને કઈ રીતના રાજી કર્યા. જો મહારાજની મરજીથી આજ્ઞા કે કાંઈ પણ કરીએ તો મહારાજ એમાં કેટલા રાજી થતા હશે. મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના 58મા વચનામૃતમાં કીધું, મહારાજને રાજી કરે તો મોટા પુરુષનો જો રાજીપો થઈ જાય તો રાંક હોય તે રાજા થાય. થાવ છે ને રાજા બધા? હે જિગ્નેશભાઈ આ પડે છે. એવા ભક્તનું આજે ચરિત્ર સાંભળવું છે તો ગામ ઝાલાવાડના પટેલ ખેંગાર ભક્તરાજ થઈ ગયા કે ભગતને એવી મહારાજ પ્રત્યે નિષ્ઠા અને મહારાજને જ્યારે સંભાળે ત્યારે મહારાજ ખૂબ એની યાદ આવતી. પણ એક દિવસ એવું બન્યું, મહારાજ દાદાના દરબારમાં બિરાજમાન હતા. ઉત્તરાદે દર ઓરડાની ઓસરે ઉત્તરાદે મુખારવિંદે બિરાજમાન હતા ને સામે બધા હરિભક્તો, કાઠી દરબારો, સંતો, ભક્તો, પાર્ષદો ને બધા કથા સાંભળવા માટે બેઠા હતા. મહારાજ સભામાં બિરાજમાન હતા ને એક બાજુ પ્રાગજી પુરાણી કથા વાંચતા હતા. પ્રાગજી પુરાણીના કેટલા ભાગ્ય હશે કે મહારાજ બાજુમાં બેઠા હોય અને એને કથા કરવાનો લાભ મળે. કથાની પૂર્ણાવૃત્તિ થઈ, પાછળથી ખેંગાર ભગત આવ્યા એટલે બીજું નામ એને પટેલથી બોલાવતા. પણ આપણે કેમ બધાને નામ હોય તો પટેલ જ આવતું હોય, પટેલ તરીકે પોતાને ઓળખાતા. એટલે જાજેભાઈ કે પટેલ કહીને જ એમને બોલાવતા ખેંગાર ભગત. મહારાજને આવીને પગે લાગ્યા, દંડવત પ્રણામ કર્યા, પગે લાગી ને મુક્તાનંદ સ્વામી કથા વાર્તા પૂરી થઈ હતી એટલે એમના આસને જતા રહ્યા હતા. એટલે ખેંગાર ભગતને એમ થયું કે લાવો હું મુક્તાનંદ સ્વામીના આસને જાઉં. પટેલ મુક્તાનંદ સ્વામીના આસને આવ્યા, સ્વામીને દંડવત પ્રણામ કરી પગે લાગીને બેઠા. એટલે સ્વામીએ પૂછ્યું, કેમ દર્શને આવ્યા હતા? એટલે પટેલે કીધું, હા સ્વામી, દર્શને આવ્યો હતો અને એક કામ પણ હતું. કે શું કામ હતું બોલો? કે મારે સંતોને રસોઈ આપવી છે. એ પેલા સભામાં મહારાજે બધાને સભામાં વાત કરેલી કે મંદિરનું કામ ચાલે છે અને કડિયાના પગાર ચડી ગયા છે તો કોઈ આપશે? કોણ પૂછે છે? સાક્ષાત મહારાજ પૂછે છે.
મહારાજ પૂછતા હોય, આપણે મહારાજ જ પૈસા આપ્યા ને, 3 થી 4 વખત મહારાજે સભામાં પૂછ્યું, પૈસા વાળા બેઠા છે, 3 થી 4 વખત પૂછ્યું તોય પણ કોઈ હેલું નહીં. મહારાજ તો અંતર્યામી પણ જાણતા તો હોય. એટલે પટેલે કીધું કે સ્વામી મારે રસોઈ આપવી છે. એટલે મુક્તાનંદ સ્વામીને આ બધી વાતની ખબર કે કડિયાના પગાર 600-700 મહારાજને જરૂર હતી. એટલે મુક્તાનંદ સ્વામી પૂછ્યું કેટલા રૂપિયાની રસોઈ દેવી છે? કે આ 300 રૂપિયા છે, 300 રૂપિયાની રસોઈ આપવી છે. કે 300 રૂપિયાની રસોઈ આપી, કાંઈ વાંધો નહીં, પણ તમારે રસોઈ આપી છે કે મહારાજને રાજી કરવા છે? રસોઈ આપીએ તો મહારાજ તો રાજી થવાના, ને ન આપીએ તો રાજી થવાના. 2 વખત સ્વામીએ પૂછ્યું, એટલે બીજી વખત સ્વામીએ પૂછ્યું ને એટલે પટેલના મનમાં એમ થયું કે સ્વામી શું કહેવા માંગે છે. એટલે પાછો પટેલે પૂછ્યું કે સ્વામી તમે શું કહો છો તો મને ચોખ્ખું કહો તો મને ખબર પડે. વાત તો એમ છે કે હમણાં મંદિરનું કામ ચાલે છે, મહારાજને 600-700 રૂપિયાની જરૂર છે, કડિયાના પગાર ચડી ગયા છે, તો તમે એમાં આપો તો મહારાજ ખૂબ રાજી થાય. પટેલે કીધું કાંઈ વાંધો નહીં સ્વામી, તમે જેમ કહો એમ. મુક્તાનંદ સ્વામી કીધું કે હાલો મહારાજ પાસે. એટલે પટેલે ઓલી પૈસાની કોથળી હતી કડે ખોસી મહારાજ પાસે આવ્યા. મહારાજ ડોલિયા પર બિરાજમાન હતા. મહારાજના ચરણોમાં ઢગલો કર્યો. મહારાજ કે આ શું લેવા? મહારાજ આ 300 રૂપિયા છે, હમણાં કડિયાના પગાર ચડી ગયા હતા તો તમારે આપવા માટે. મહારાજ એની ઉપર એટલા બધા રાજી થયા, ડોલિયા ઉપરથી ઉતરી અને એને ભેટી પીડ્યા. મહારાજના હૃદયમાંથી શબ્દ નીકળ્યા કે તમે અમારી મરજીને જાણી લીધી. એટલું જ નહીં, ભેટા તો નહીં, એટલું જ નહીં, પણ મહારાજ એને છાતીમાં ચરણાર વિંદ આપ્યા છે. એટલું જ નહીં, બ્રહ્મચારીને કીધું કે બ્રહ્મચારી આજે બપોરના થાળની પ્રસાદીમાંથી આ ભગતને, ખેંગાર ભગતને આપજો. કેટલા રાજી થયા છે, મહારાજની મરજીને જાણી લીધી. મહારાજ તો અંતર્યામી પણ જાણતા હોય કે કોણ આને આટલી શક્તિ છે, આને આટલી શક્તિ છે, પણ જ્યારે નાણે કામ ટાણે કામ ન હોય, નાણે એ કઈ કહેવત છે ને. એટલે મુક્તાનંદ સ્વામી પણ એ ભગત ઉપર રાજી થયા. ત્યારે મુક્તાનંદ સ્વામી એક કીર્તનમાં લખ્યું કે જે જે વચન કહે સુંદર વર શ્યામળો, સુખ ઉપજે તેમ કરવો શુદ્ધ વિચારજો. હે મુક્તાનંદ નો નાથ સદા સુખદાયી છે, એવું જાણી કરજો પૂરણ પ્યાર રે. કાન કુંવરની રીત સુણી મનમાં ધરો. એ સરસ વાત કરી મુક્તાનંદ સ્વામી કીર્તનમાં કે કાંઈ પણ આપણે સેવા કરી હોય, તનથી કરી હોય, ધનથી કરી હોય, શુદ્ધ ભાવનાથી જો કરી હોય તો આપને હૃદયમાં સુખ, શાંતિ મળતા હોય છે, આનંદ થતો હોય છે. મુક્તાનંદ સ્વામી બાજુમાં બેઠા હતા ને પછી પાછા જવાની તૈયારી કરતા હતા. ખેંગાર ભગત હતા, એમાં ગામમાં ગરાસિયા લોકો આવેલા. ગરાસિયા લોકોએ એને ખબર પડી કે આ ભગત, ખેંગાર ભગત મહારાજની પાસે આવ્યા છે, તો એને આપણી પાસે બોલાવીએ. તો એના માણસને મોકલો.
માણસ આવી અને ખેંગાર ભગતને કીધું કે હાલો, અમારા મુખિયાજી ગરાસિયાઓ છે એ તમારી રાહ જોવે છે. એટલે મહારાજે કીધું કે એને તો અહીં બપોરે પ્રસાદી લેવાનું કીધું છે. અરે મહારાજ કે એની ઉપર હેત કેટલું હોય એ એમને ખબર હોય, એટલે એમને જવું જ પડશે. એટલે ખેંગાર ભગત ગયા અને ગરાસિયા જે મુખિયાજી હતા એને મળ્યા. એટલે એને પૂછ્યું કે કઈ કામકાજ હોય તો કહેજો. એટલે પટેલે કીધું ખેંગાર ભગતે કે હમણાં તો બીજું કઈ કામકાજ તો હતું નહીં, પણ એક કામ હતું. કે બોલો ને, શું કામ હતું? પણ તમે અહીંયા મહેમાન કહેવાઓ એટલે મારે કાંઈ તમને કેવું નથી. એટલે કે એમાં આપણે બે હેતપ્રીત છે, પ્રેમ ભક્તિ આપણામાં છે, તો તમે કહો નહીં, એમાં કાંઈ વાંધો નહીં. એટલે કીધું કે હમણાં ભગવાન, અમારા સ્વામિનારાયણ ભગવાન મંદિર કરે છે તો કડિયાના પગાર ચડી ગયા હતા, તો એમાં પૈસા આપવાના હતા, તો 600-700 રૂપિયાની જરૂર હતી, તો તમે આપશો? કે હા, એમાં કાંઈ વાંધો નહીં, હું તમને આપીશ. 600-700 રૂપિયા આપ્યા અને કીધું કે તમે અમારા ભગવાન પાસે આવશો? કે હા. બંને લોકો બધા સાથે આવી મહારાજને પગે લાગ્યા અને ખેંગાર ભગતના હાથમાં પૈસા હતા, કોથળી હતી, એક 300 રૂપિયાની કોથળી પાછી મૂકી. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું, હા, હમણાં તો તમે 300 રૂપિયા આપ્યા હતા ને ક્યાંથી પાછા લાવ્યા? કે સ્વામી મહારાજના આશીર્વાદ ને આપનો રાજીપાથી પાછી વ્યવસ્થા થઈ ગઈ છે. એ 300 રૂપિયા આપ્યા એટલે કેટલા થયા? 600 રૂપિયા થઈ ગયા. હવે વૈદાતા એની પાસે 300 રૂપિયા. એના મનમાં તો એમ હતું કે મારે હજી રસોઈ આપવી છે. પાછા 300 રૂપિયાની જે બેગ હતી પાછી મહારાજના ચરણમાં, હા પાછો હું મૂક્યો કે મહારાજ આ ત્રીજા 300 રૂપિયા કે આ શેના છે? કે આ તમને રસોઈ, સંતોને રસોઈ અને હરિભક્તોને રસોઈ માટેના છે. મહારાજ એની ઉપર અઢળક રાજી થયા. જ્યારે મહારાજને જરૂર પડે, જ્યાં જરૂર પડે ત્યાં જો આપણી સંપત્તિ વપરાય તો એનું અનંત ઘણું ફળ આપણને મળતું હોય છે. મહારાજને પ્રાર્થના કરીએ કે જેવી ખેંગાર ભગતના હૃદયમાં જેવી મહારાજ પ્રત્યે ભાવના હતી, રાજી કરવાની ભાવના હતી, એવી આપણામાં પણ રાજી કરવાની ભાવના થાય, એવી મહારાજના ચરણમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. ખેંગાર ભક્તની સરસ વાત આપણે સાંભળી. આજના વચનામૃતમાં પણ ભગવાનની સેવા કરવાની જ વાત મહારાજ કરે છે. ગયા વખતનું જે વચનામૃત હતું એ જ અડધું, અત્યારે આપણે સેકન્ડ પાર્ટ આજે સાંભળીશું. બધા ભક્તો યાદ રાખવા પ્રયત્ન કરજો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંમત 1881 ના માક્ષરવદી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના અવતારાને વિશે બિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ ભજનાનંદ સ્વામી શ્રીમદ ભાગવતનો પાઠ કરતા હતા ને પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને વળી અમે અમારા અંતરની વાર્તા કહીએ છીએ. જ્યારે અમે અગ્નોત્તરાની સાલમાં બાંધા થયા હતા ત્યારે કૈલાસને વૈકુંઠ દેખામાં આવ્યા ને નંદીશ્વરની અસવારી ને ગરુડની અસવારી પણ અમે કરી.
એમ અમારાથી ઠમાયું, પણ તે સામર્થ્યમાં અમને કાંઈ સારું લાગ્યું નહીં. પછી તો અમે કેવળ સત્તા રૂપે રહેવા માંડ્યું. ત્યારે સર્વે ઉપાધિની શાંતિ થઈ. પછી તેમાં પણ અમને એમ વિચાર થયો છે, સત્તા રૂપે રહેવું તેથી પણ ભગવાનને ભગવાનના ભક્ત વેળે દેહ ધરીને રહેવું એ શ્રેષ્ઠ છે. માટે અમને એમ બીક લાગી, જ્યારે કે સત્તા રૂપે રહીએ ને પાછો દેહ ન ધરાય. માટે દેહ ધરીને ભગવાનને ભગવાનના ભક્તની વેળે રહીએ ને તેને અંતે જે સેવા બની આવી તે જ અતિશય શ્રેષ્ઠ સાધન છે. અને જ્યારે જીવને અંત સમો આવે છે ત્યારે અનંત જાતની ઉપાધિને વ્યાધિ પ્રગટ થાય છે. પછી ભગવાન કે ભગવાનના સંતનું જ્યારે દર્શન થાય છે ત્યારે સર્વે દુઃખનો નાશ થઈ જાય છે. એવો ભગવાનનો અને ભગવાનના ભક્તનો મહિમા મોટો છે. અને ભગવાનના ભક્ત છે તે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે. એને વિશે તો મનુષ્ય ભાવ લાવવો જ નહીં. અને જે પોતાના દેહ કુટુંબી હોય છે ને તેને તેના હિતને અર્થે આપણે વઢીને કહીએ ને આપણને તે વઢીને કહે, પણ અંતરમાં કોઈને આટી પડતી નથી, તેમ ભગવાનના ભક્ત સંગાતે વહેતું જોઈએ. અને જે ભગવાન કે ભગવાનના ભક્ત સંગાતે જેને આટી પડી જાય છે તે તો અમને દીઠો પણ ગમતો નથી, ને તે ઉપરથી રીસ પણ કોઈ દિવસ ઉતરતી નથી. અને આ સંસારમાં પંચમહાપાપના કરનારાનો કોઈ દિવસ છૂટકો થાય, પણ ભગવાનના ભક્તના દ્રોહના કરનારાનો કોઈ દિવસ છૂટકો થતો નથી. ભગવાનના ભક્તની જે સેવા કરવી તે બરોબર કોઈ પુણ્ય નથી, ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો તે બરોબર કોઈ પાપ પણ નથી. માટે જેને પોતાના જીવને બળવાન કરવો હોય તેને તો ભગવાન કે ભગવાનના ભક્તને મન કર્મ વચને શુદ્ધ ભાવે કરીને સેવવા. ઇતિ વચનામૃતમ એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 63મું વચનામૃતમ જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજ છે. બોલો જિગ્નેશભાઈ. સ્વામી, પહેલો તો જીવને દરિયો બનાવવા માટેની વાત કરી. અને જીવને તત્કાળ દરિયો બનાવવો હોય તો સંતની અને સંતમાં પ્રીતિ કરવી, અને શુદ્ધાઈ સહિત સેવા કરવી, ભગવાનની નવતા ભક્તિ કરવી. આગળ અત્યારે સેવાનું આવ્યું કે જે એક એવું આવ્યું કે ભગવાનના ભક્તની સેવા જેવું કોઈ મોટું કોઈને નથી, અને એના ભગવાનના ભક્તનો દ્રોહ એના જેવું કોઈ મોટું પાપ નિશાદભાઈ શું કહે છે? એટલે સ્વામી મહારાજે આગળ જે સત્તા રૂપે રહેવાની વાત કરી હતી, એમાં આગળ વાત કરી કે અમે સત્તા રૂપે રહીએ એના કરતાં ભગવાનના ભક્તના સંગમાં રહેવું અને એની સેવાનો લાભ મળે એ વધારે ભગવાનને આગ્રહ રાખવો. અને પછી ભગવાને વાત કરી કે અંત સમયે જે બુદ્ધિ વિભ્રાંત થઈ જાય એ સમયે પછી ભગવાનના સંતનું દર્શન થાય ત્યારે એ શાંત થાય. અને મહારાજે કીધું કે ભગવાનના ભક્ત પ્રત્યે ક્યારે મનુષ્ય ભાવ લાવવો અને ક્યારે ભગવાનના ભક્તને વિશે આંટી પાડવી નહીં. અને છેલ્લે મહારાજે કીધું કે ભગવાનના ભક્તનો જો દ્રોહ કરે તો એના જેટલું કોઈ મોટું પાપ નથી. માટે ક્યારે ભગવાનના ભક્તનો દ્રોહ કરે. મધુભાઈ કઈ કેવું છે? આ વચનામાં ગયા વખતે પણ આપણે વાંચ્યું હતું. મહારાજ કહે છે અમારા અંતરની વાર્તા કહીએ છીએ. આમાં પણ જોતા જજો, આપણે મૂળ વચનામૃત પણ રિફર કરતા જઈશું કે અમારા અંતરની વાર્તા કહીએ છીએ. ભગવાનને કોઈ પ્રશ્ન પૂછ્યો નથી, પણ ભગવાને પોતે જ
પોતાની વાત, પોતાને જે ગમે છે એ વાત કરી છે કે જ્યારે અમે અગ્નોત્તરા કાળમાં, એટલે એ વખતે અગ્નોત્તરા કાળ એટલે 1769માં સંમત પ્રમાણે, ત્યારે એમ કે દુષ્કાળ પડેલો. સાલમાં મહારાજ એમ કે માંદા થયા, ત્યારે મહારાજ કહે અમને કૈલાસ અને વૈકુંઠ દેખામાં આવ્યા. બાળકોને તો બહાર લઈ દેજો, બહાર લોબીમાં બહાર ડોર બંધ કરી ત્યારે મહારાજ કહે અમને કૈલાસ અને વૈકુંઠ દેખામાં આવ્યા. ભગવાનને માટે તો કઈ નવીન નથી, પણ મહારાજ સાધકની રીતે આપણને સમજાવે છે. કૈલાસ અને વૈકુંઠ દેખામાં આવ્યા અને નંદીશ્વરની અને ગરુડની અમે અસવારી કરી. એમ અમારા દીઠામાં આવ્યું, પણ અમને તે સામર્થ્યમાં કઈ સારું લાગ્યું નહીં. અહીંયા મુખ્ય પોઈન્ટ છે. એટલે ભાઈ આપણે વૈકુંઠમાં જોવા મળે કે કૈલાસ જોવા મળે તો આપણને આનંદ થાય કે એમ થાય કે કાંઈ નહીં આવે આનંદ જાવ એમ થાય. ભાઈ લોક વીકેન્ડ હોય ફરવા આવી જતા હોય કે કૈલાસ વૈકુંઠ વાત કે વાંધો નહીં જવું જોઈએ ત્રણ ફેમિલી વાળા છો એટલે. પણ આ તો એમ કે જસ્ટ એમ કે રુચિની વાત છે. તમે કહેતા ને સ્વામી ના પાડતા હતા. તો પણ ભગવાનના ભક્તોએ કેવી રુચિ રાખવી જોઈએ એ અહીં ભગવાન બતાવે છે કે આવી રુચિ રાખવી જોઈએ ભગવાનના ભક્ત. એકદીમાં થઈ જાય એવું પણ નથી, પણ ધીરે ધીરે કરવું જોઈએ. તો એવું શું હોય છે કે કૈલાસ અને વૈકુંઠ તો કઈ આ જગતના લોકો નથી. જો કૈલાસ તો આ લોકમાં એવું, પણ વૈકુંઠ તો બિયોન્ડ યુનિવર્સ છે. તો એ જો જોવામાં આવે તો એમાં શું ભગવાનને એવી એમ કે થોડુંક ઓછું દેખાણું હોય છે કે એમાં ભગવાનને સારું લાગ્યું નહીં. પછી મહારાજ કહે અમે આત્મા રૂપે રહેવા માંડ્યું ત્યારે સર્વે ઉપાધિની શાંતિ થઈ ગઈ. આત્મા રૂપે રહે એટલે એને કોઈ પણ વસ્તુની ઈચ્છા, એટેચમેન્ટ રહેતું નથી. એટલે આ બધા યોગા સેન્ટરમાં ને બધા જાય છે, એકવાર આખું બંધ કરે એટલે શું થાય, એક ત્યાંથી ફોન લઈ લે અને વોટ્સએપ બંધ થઈ જાય, મીડિયા બધા બંધ થઈ જાય, એટલે જગતની સાથે ડિસ્કનેક્ટ થઈ જાય. જગતની સાથે ડિસ્કનેક્ટ થાય એટલે માણસને થોડું હેપી ફિલિંગ થાય છે. હેપી ફિલિંગ છે એ હકીકતમાં ડિસ્કનેક્શનમાં છે, જગત તારે કનેક્શનમાં નથી. પણ હવે આપણને એવી હેબિટ પડી ગઈ હોય એટલે કનેક્શનમાં આપણને સારું લાગે છે, થોડો ટાઈમ સારું લાગે છે, પણ જાજો ટાઈમ સારું હોતું નથી. મહારાજ કે બધી ઉપાધિ શાંત થઈ ગઈ પછી અમને મહારાજ કે વિચાર થયો. શું વિચાર થયો? એના કરતા પણ ઉપરનો કે સત્તા રૂપે રહેવું, તેથી પણ ભગવાનને ભગવાનના ભક્ત ભેળે દેહ ધરીને રહેવું એ શ્રેષ્ઠ છે. એક બાજુ આત્મા રૂપે રહેવું, એક બાજુ દેહ ધરીને રહેવું એટલે કે દેહમાં રહેવું, એક બાજુ આત્મસત્તામાં રહેવું. તો મહારાજ કહે આત્મસત્તા કમ્પેરિઝન કરી છે. આત્મસત્તામાં રહેવું કે ભગવાનના ભગત ભેગું રહેવું, દેહ ધરીને. ભગવાનના ભગત તો અહીં દેહ ધરીને જ રહેતા હોય, એમની જ વાત છે. ધામમાં ન કીધું મહારાજે કે ધામમાં મુક્તો ભેળું રહેવું એ આત્મસત્તા કરતા. અહીંયા દેહ ધરીને ભગવાનના ભગત ભેગું રહેવું, એક બાજુ આત્મા રૂપે રહેવું. તો બેમાં ભગવાનને કયું શ્રેષ્ઠ લાગે છે? ભગવાનના ભગત ભેગું રહેવું. આપણને કીધું હોય તો કયું સારું લાગે કે ભાઈ જવા જરા બધા ભગવાનના ભગત એટલે બધો વકોડો હોય છે ને, કઈ સમજ જ નહીં.
આ બધી માથાકૂટ આપણે ક્યાં પડવું કે એક બાજુ જઈને ભજન કરીશું તમારા મને સંતો કરતા હોય ને ઘણી સારું છે ભજન ખોટું નથી પણ એમ ધારે કે આ બધા માથાકૂટ કરવી એની કરતા એક બાજુ ભાઈ ભજન કરવું ખોટું ભાઈ કઈ ખોટું અને તમને તો થાય તમે કે આપણે ઘેરે ભજન કરીશું બધા ભેગું થઈને હું સમજતું છે ને કઈ ભગવાનને એવો કંટાળો આવતો નથી. દેવ પ્રસાદ સ્વામી ઘણી વાર કહે છે જો કે બધા એવા ભેગા થયા હોય તો વાત અલગ છે, પણ આપણે તો રિયલ ભગવાનના ભગત હોય પછી રિયલ એટલે ઓટકા બધા થઈ ગયા હોય જ રિયલ કહેવાય એવું ન હોય. એવી ડેફિનેશન લોકોની હોય છે, એસ્પેક્ટ હોય છે કે ભાઈ સાધુ હોય તેમને આમ જ હોવું જોઈએ અને ખોટી વાત નથી હોવું જોઈએ અને ભગવાનનો ભગત થયો એટલે આમ જ કરવું જોઈએ એ વાત ખોટી નથી કરવું જોઈએ. પણ બધા ન કરે તો શું કરવું ભાઈ? ન કરે તો ન કરે હવે તો કહેતો નથી, પણ છતાંય ભગવાનના ભક્ત બેડો એટલે કે જેમને ઇન્ટેન્શન ભગવાનની સાથે જોડાવાનું હોય એવા બધા ભગવાનના ભક્ત ભેગા થયા હોય, ભગવાનની આજ્ઞા ઉપાસના પાળતા હોય, મહેનત કરતા હોય, એમને ભેગું રહેવું મહારાજ કે અમને આત્મસત્તા કરતા પણ શ્રેષ્ઠ લાગ્યું, સમાધિ કરતા પણ શ્રેષ્ઠ લાગ્યું. એનો મિનિંગ એવો છે. શા માટે? આનો બેનિફિટ વધારે છે. આત્મસત્તાનો બેનિફિટ છે એ સ્વયં સુખનો છે, પોતાના આત્માનું સુખ એમને પ્રાપ્ત થાય છે. ભગવાનના ભક્ત ભેળું રહેવાથી ધૂન કીર્તન ભજન ભક્તિ કેવું બધું થતું હોય છે, સેવા થાય છે, એમાં એ જીવાત્માને ભગવાનનો આનંદ પ્રાપ્ત થાય છે. એટલે ઉપનિષદમાં પણ એક કમ્પેરિઝન કર્યું છે. શાસ્ત્રી મહારાજ પણ ઘણી વાર બોલતા કે બ્રહ્મવિદામ અપી ક્રિયાવાન વરિષ્ઠ. બધા બ્રહ્મનિષ્ઠ પુરુષો ભેગા થયા હોય, રિયલ બ્રહ્મનિષ્ઠ, ખાલી ટેક્સ્ટ વાળા નહીં, રિયલ બ્રહ્મનિષ્ઠ પુરુષો ભેગા થયા હોય એવા પુરુષોની વચ્ચે એમ તેમ કોણ શ્રેષ્ઠ? તો કે ક્રિયાવાન શ્રેષ્ઠ. બ્રહ્મરૂપ થઈ ગયા પછી ક્રિયા કરવાની જરૂર ના હોય, એમને કઈ સમાજ સેવા કે કઈ કરવાની જરૂર ન હોય. એ ઓવરટેક થઈ ગયા છે, પણ ઓવરટેક થયા પછી પણ પાછા આવીને બધાને હેલ્પ કરે ભગવાનના ભક્તોને. તો ઉપનિષદ કહે છે ઓલા બધા બ્રહ્મરૂપ છે અને ક્રિયામાં જોડાય એટલે થોડું એને એમાંથી ડાઉન આવવું પડે તો જ થાય. તમે બહુ હાઈ લઈ ગયા હોય પછી બધાને ભેગું થવું હોય તો તમારે તમારા સ્ટેટસથી થોડું નીચે આવવું. તો નીચે આવવું એ ઉલટાનું ઉપનિષદો કહે છે કે ઓલા બધાની કમ્પેરિઝનમાં એ શ્રેષ્ઠ છે. શા માટે નીચે આવે છે? પોતાને માટે નહીં, બીજાને માટે આવે છે, ભગવાનના ભક્તોને માટે આવે છે, એટલા માટે એ શ્રેષ્ઠ છે. સ્વામી વાતોમાં લખ્યું અમને તો અખંડ ભગવાન દેખાય છે, અખંડ મૂર્તિ દેખાય છે, એમને પણ અમે ગૌણ કરીને આ સેવા કરીએ છીએ. સેવા કરવી એટલે થોડી એમ કે વૃત્તિ તો એમ કે જરાક પૂરી કરવી પડે. મહારાજ સ્વામી કહે તો અમે એ કરીએ છીએ. આપણે તો ભગવાનનો વૃત્તિ જોડવા માટે સેવા કરીએ છીએ, તો આપણને કંટાળો આવે છે. તો ઓછું કરીને સેવા કરતા એવો ભગવાનના ભક્તનો મહિમા છે. શા માટે? આ મહિમા ભગવાને મૂકેલો છે. સુખદેવજી મહારાજ આત્મસત્તામાં રહેતા હતા, પ્યોર આત્મસત્તામાં, પણ એમણે જયારે ભગવાનના ચરિત્રો સાંભળા, બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ, આવા જયારે ભગવાનના ચરિત્રો સાંભળા કે ભગવાન શ્રી ગોકુળમાં બધાને પાછળ ચરાવવા જાય છે, એમ કે ગોવાળો સાથે છે, ગાયો સાથે છે, તો એ આત્મસત્તામાંથી બહાર આવી ગયા ને એમને એમ થયું આ સુખ તો આત્મસત્તા કરતા પણ ઓછું છે, કારણ કે એમાં ભગવાનનો સંબંધ રહેલો છે. એટલે મહારાજ કહે અમને એવું થયું કે આત્મસત્તા રૂપે રહેશું અને પાછો દેહ ન ધરાય તો પછી વેક્યુમ કરવાનો લાભ નહીં મળે, સેવા નહીં મળે. આજની ભાષામાં એવો શબ્દ
માટે દેહ ધરીને ભગવાનને ભગવાનના ભક્તની ભેળે રહીએ અને એને અર્થે જે સેવા બની આવે તે જ અતિશય શ્રેષ્ઠ સાધન છે. જે સેવા બની આવે એનો મિનિંગ એવો કે સેવામાં કોઈ ક્વોલિટી ઊંચું નીચું નથી. કોઈ પણ સેવા બધી સરખી છે. એમાં ઊંચી નીચ પણ છે એ ભાવનાનું છે. લૌકિક રીતે ઊંચી નીચી સેવા હોય કે ભાઈ સામાન્ય કામ કરવું, વાળું છોડવું તો એ નીચું કહેવાય. ઓફિસમાં બેવું હોય તો એ વધારે ઊંચું ગણાય. પ્રવચન કરવું એ પણ ઊંચું ગણાય. એવું લૌકિક દ્રષ્ટિમાં એ ભેદભાવ છે. ભગવાનની દ્રષ્ટિમાં એવો કોઈ ભેદભાવ નથી. ભગવાનની દ્રષ્ટિમાં તો વાળતો હોય એમની પણ એટલી જ વેલ્યુ છે અને મેનેજમેન્ટ કરતા હોય એમની પણ એટલી જ વેલ્યુ છે. જો બંનેને ભગવાનને રાજી કરવાનો ભાવ હોય તો બંનેની વેલ્યુ સરખી છે. મહારાજે ત્યાં સુધી કહ્યું કે પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરવી અને માનસિક પૂજા કરવી બે કેવું છે? સમાન છે. 100 વર્ષ પહેલા ભગવાન આ પૃથ્વી ઉપર હતા અને ભક્ત જેવી રીતે પૂજા કરતા, ભગવાનને વસ્ત્ર ધરાવે, અલંકારો ધરાવે, એવી જ રીતે જો આપણે આજે 200 વર્ષ પછી એક પાસે ઇન્ડિયામાં અને અમેરિકામાં, અમેરિકા તો અનારી દેશ કહેવાય, અહીંયા બેસીને જો આપણે માનસિક પૂજા કરીએ, ભગવાનને ભાવથી ધરાવીએ કે જેવો ભાવ એ ભક્તોને હતો. જીવન ભગતનો આપણે રોટલો આપણે વખણાય છે. એ મહારાજ માટે એક રોટલો, સૂકો રોટલો લઈને ગયા. કઈ ચોપડું પણ નહોતું, પણ એમની ભાવના એવી હતી કે 200 વર્ષ પછી પણ આજે આપણે યાદ કરીએ છીએ. ઘણા મીઠાઈઓ લઈને ગયા હશે, સગવડવાળા, ખોટું નથી, ભાવથી લઈને ગયા હશે, પણ ભાવનાનું કેટલું મહત્વ છે એ ભગવાન બતાવે છે. કે માટે એવું ન રાખવું કે આ સેવા હોય તો બહુ સારું કહેવાય, આ સેવા હોય તો ઓલું સેકન્ડ નંબરની, આ ફર્સ્ટ નંબરની, એવું કંઈ નથી. શાસ્ત્રીજી મહારાજ પોતાની કથામાં પણ કહે છે કે પડી સેવા મારી, કે જે ટાઈમે જેવી જરૂરિયાત હોય એવી સેવા તરત કરવા માંડે એનું નામ સેવા કહેવાય. પણ ભાઈ હું તો આ વિભાગમાં સેવા કરું છું, ઓલી વિભાગમાં તો ઓલા ભાઈ કરે છે, તો એ હોય, કરતા હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ જરૂરત પડે તો તુરંત લાગી જાવ, એને સાચી સેવા કહેવાય છે. જેમ તમારે ઘરે તમે કામ કરતા હોય તો તમે એવું ના ધારો કે મારે આ જ કામ કરવાનું, પણ બીજું નહીં કરવાનું, એવું થતું નથી. તમે પુરુષો કહેવાય તો તમારે કાંઈ આપણા પરંપરા પ્રમાણે કાંઈ બધું જમવાનું, પાણીને એવું કોઈને આપવાનું ન હોય ગેસ્ટને. પણ કોઈ ગેસ્ટ આવ્યા હોય છે કાંઈ તો પાણી આપવાનું રિવાજ બહુ નથી, પણ કોઈ ગેસ્ટ આવ્યા હોય તો તમે પછી એમ કે કોઈ ન હોય ને ઘરના મનુષ્ય કાંઈ બીજી હોય તો તમે તરત આપી દો છો કે નથી આપતા? આપી દો છો. એમ ભગવાનના ભક્તની સેવા, આપણા ગુરુકુલ છે અહીંયા બધા ભગવાનના ભક્તો છે. કોઈ નવા મુમુક્ષુ આવતા હોય, જિજ્ઞાસુ આવતા હોય તો પણ પછી અંદર આવ્યા એટલે એમને એક જ કેટેગરી ગણાય છે. તો એ ભગવાનના ભક્તોની સેવા એ મહારાજ કે અમારે કરવી છે એવો અમારા હૃદયમાં ભાવ છે. એટલે અમે આત્મસત્તા રૂપે અમે રહીએ છીએ. સાધકની દ્રષ્ટિએ મહારાજે કહ્યું છે એને પણ અમે સેકન્ડ નંબર આપ્યો અને પહેલો નંબર અમે સેવાને આપી દીધો. મારા સ્ટાર્ટિંગમાં આવ્યા ત્યારે અષ્ટાંગ યોગ ને બધું બહુ પ્રવર્તાયું હતું ક્લોઝમાં, પણ પછી અષ્ટાંગ યોગને બદલે મહારાજે સેવા યોગમાં પરિવર્તન કરી દીધું. પછી ક્યાંય વચનામૃતમાં એમનું પ્રાધાન્ય પણ નહીં. પ્રાધાન્ય પણ ભગવાન ને ભગવાનના ભક્તનો સત્સંગ, એમની સેવા, એમનું સમાગમ, એમને મહારાજે પ્રાધાન્ય પણ આપ્યું. પછી ભગવાન કે ભગવાન અને જરા અંત સમાની વાત કરે છે. આ બધી તો સેવાની વાત કરી. જીવાત્માને જ્યારે અંત સમય આવે છે, મૃત્યુનો ટાઈમ, ત્યારની પરિસ્થિતિ ભગવાનના ભક્ત અને જગતના જીવની માનવ બતાવે છે. અને જ્યારે જીવને અંત સમય આવે છે ત્યારે અનંત જાતની આધિ ને વ્યાધિ પ્રગટ થાય છે. અંતકાળ છે બહુ ભયંકર હોય છે. જેમને કોરોનામાં આવ્યો હોય ને કોઈને વિડીયો જોયો હોય તો ખબર પડે. કારણ કે અંતકાળે એક તો એમને પોતાના આખા જીવનના કર્મો દેખાઈ જાય છે. ભગવાન એને ટૂંકમાં
આખા જીવનમાં જે કંઈ કર્યું હોય એ ભગવાન એવી સિસ્ટમ કરી છે કે એને દેખાય છે. અને એની આંખો પણ બંધ થઈ જાય, કાન પણ સાંભળતા બંધ થઈ જાય, મોઢામાં કાંઈ અંદર જાય નહીં. બધી તમે જાણો છો કેવી રીતે હોય છે. તો અંતકાળમાં અતિશય પીડા હોય, ચિંતા હોય, ટેન્શન હોય, બધી હોય. કાંઈ પોતે કાંઈ કરી શકતો ન હોય. એમાં પણ જ્યારે લાસ્ટ અંતકાળ આવે એટલે એમને યમદૂત દેખાય છે. બહુ ભયંકર યમદૂત દેખાય છે. એટલે એમને આદિ વ્યાધિ ઉપાધિનો કોઈ પાર રહેતો નથી. એ ટાઈમે મહારાજ કહે ભગવાનના સંતનું દર્શન થાય છે ત્યારે સર્વે દુઃખનો નાશ થઈ જાય છે. એટલે ભગવાનને, ભગવાનના સંત, ભગવાનના ભક્ત, એમાં આપણે એવી રીતનું હેત રાખવું કે અંતકાળે આપણને એ યાદ આવે. પણ જગતના કોઈ યાદ ન આવે એવી પ્રિપેરેશન અત્યારથી કરવી જોઈએ. અંતકાળ આવવાની વાત તો નક્કી છે કે નહીં? તો આપણે કોરોનામાં બચી ગયા એટલે ન્યૂ લાઈફ ગણવાની કે આપણે આમાં બચી ગયા, એના રસ્તામાં આપણે આવ્યા નહીં એટલે માનવાનું કે ભાઈ આપણે ન્યૂ લાઈફ જ ભગવાને આપી છે, પહેલેથી ચાલુ કરી દેવાનું. પણ આ ન્યૂ લાઈફ એમને તો રહેવાની નથી, એક પાછું પૂરી થવાની છે. એટલે અંતકાળ છે એ બહુ ભયંકર છે. ત્યારે જો આપણે ભગવાન કે ભગવાનના સંત કે ભગવાનના ભક્તનું દર્શન થાય તો તમામ ઉપાધિ શાંત થઈ જાય છે. એવો ભગવાન ને ભગવાનના ભક્તનો મોટો મહિમા છે. લોકમાં એવું હોય કે કોઈ જ્યારે છેલ્લી પરિસ્થિતિમાં હોય ત્યારે ભગવદ્ ગીતા વાંચે કે ધૂન કરે કે બીજું કરે તો એનાથી જે વ્યક્તિ છે એને કઈ યાદ આવે કે એવું થઈ શકે? એટલે એમને માનો કે ભગવદ્ ગીતા વંચાય તો એમને ભગવાન યાદ આવે, એમનાથી એમને રિલીફ થાય અવશ્ય. પણ એ સાંભળનારાને એ ટાઈમે જો એમાં આખી જિંદગી એમને સાંભળવું હોય, ક્યારેક ક્યારેક કંઈક એને હેબિટ હોય અને એવું થાય તો ફાયદો થાય છે. પણ એને સાંભળાતું જ ન હોય, કાંઈ બહુ ન હોય તો એકદમ ઓછો થોડો ફાયદો થાય, ન થાય એવું પણ નથી. એટલા માટે જ કે આ સમયે કીર્તનો બોલતા હોય, ધૂન છે, રામાયણ કે ગીતા કે આપણા સત્સંગમાં હોય તો ભક્ત ચિંતા, એટલા માટે જ મૂકીએ છીએ. મહારાજ પછી એક ખેડૂત ભક્ત હતા, એ પોતે ગાડું લઈને પોતાના ખેતરથી ઘરે આવે. એટલે ગામડામાં તો શું એક રસ્તામાં કોઈ ચાલ્યું જતું હોય તો ગાડામાં બેસાડી દે અને હેલ્પ કરે. રસ્તામાં એક ભાઈ ચાલ્યા આવે, એમને પણ કીધું કે તમે ગાડામાં બેસો, એટલે ગાડા બેસી ગયા. પણ હવે એ જ ટાઈમે એમનો અંતકાળ આવે. અંતકાળ તો ગમે ત્યારે આવે, એવું કઈ નથી ગાડા બેઠા છે ન આવે એમ તો કઈ છે. કોઈ બીડી પીતા પીતા અંતકાળ આવી જાય તો બીડી એમનો ભાઈ વહી ગયા હોય એવું કરે, એવું કઈ નથી. આપણે પ્રોફેસર પરમાર સાહેબ હતા, કદાચ કોઈ જોયા હોય તો જુનાગઢમાં હતા. ત્યાં શિકાગો એરપોર્ટ ઉપર આવ્યા, એમના દીકરી શિકાગોમાં રહેતા હશે. તો એરપોર્ટ ઉપર એક પ્લેનમાંથી ઉતર્યા અને જે બેગ ઉપર સામાન આવતો હતો એની રેડી વાત જોઈને બેઠા હતા. બેગ આવવાની તૈયારી હતી, એ ટાઈમે હાર્ટ એટેક આવી ગયો. તો ગમે ત્યારે આવી જાય છે. એટલે ભાઈને ગાડામાં બેઠા હતા ત્યારે જ એમનો અંતકાળ આવ્યો. એમણે કર્મ તો કઈ સારા કર્યા નહોતા એટલે એમદૂત લેવા માટે આવ્યા. પણ એમને એમદૂત સામે એમ દેખાણા, લેવા બેન તો દેખાય, બીજા ન દેખાય. અમદૂત લેવા આવ્યા અને બધા એમદૂત પણ હવે ઓલા ગાડામાં બેઠો તો એ ભગત તારી ભગત ભગવાનનું ભજન કરે. એટલે હવે એમદૂત ભગવાનના ભક્તનો કેટલો પ્રભાવ છે કાળ ઉપર જો. એમના ગાડામાં ઓલો બેઠો તો એટલે એમદૂત એમને લઈ ન શીખા, મારે લઈ ન જ શીખા. પણ લેવા તો આવ્યા હતા, એમ કહેતા તો વ્યાજ આવ્યું તો ન હોય. આ લોકો પોલીસ આવે તો જતા નથી, એમદૂત તો ક્યાંથી જાય. એટલે એમદૂત પછી વાતો કરવા મીંડા બે પરસ્પર કે આવડા ઓલા ભગતના ગાડામાં બેઠો છે એટલે આપણે લઈ નહીં શકીએ, પણ ગાડામાંથી ઉતરે એટલે વાત છે. અને આ પાછું ગાડામાં બેઠો તો એને હેબડું, કારણ કે એને માટે આવ્યા હતા. હવે એને હેબડું પછી ગાડામાંથી ઉતરે ખરો. એટલે ભાઈ તો ગાડામાં બેઠો રહ્યો. હવે ગામ આવી ગયું, ભગતે કીધું તમે ઉતરી જાઓ, તો કે નહીં હું નહીં ઉતરું.
તો કે કેમ? તો કે મને એમ તો દેખાય છે, મને એમાં લઈ જાય, હું જો તમે ગાડામાંથી ઉતરું તો મને લઈ જાય, મારે ગાડામાંથી ઉતરવું નથી. ભગત કે પડો તો કેટલો ટાઈમ ગાડામાં તો બે જ કેટલો ટાઈમ એમ? તો કે નહીં, મને તો એમ તો જ લઈ જાય, મારા ગાડામાં મારે જવું નથી. ભગત કે એક ઉપાય છે, જો તારે એમ દૂધથી બચવું હોય તો. કયો ને શું ઉપાય છે? હવે એ ટાઈમે કોઈ એમ કે હું ભગવાન નથી માનતો, તમે કયો શું ઉપાય છે? તો કે જો તું સ્વામિનારાયણ ભગવાનને શરણ લે ને, ભગવાનનું શરણ સ્વીકાર, સ્વામિનારાયણ મંત્રનું ભજન ચાલુ કરી દે, આ મારી પાસે કંઠી પહેરી લે, તારે એમ દૂધ વ્યા જાય. હવે એ ટાઈમે કોઈ ના પાડે હું હજી ભગત નહીં બનું એમ. તરત કંઠી લઈ લીધી ભગતે, સ્વામિનારાયણ કહીને કંઠી પહેરાવી દીધી. એમ દૂતો પણ દેખાતા બંધ થઈ ગયા. પણ એમ દૂતોએ કીધું કે જો કંઠી તોડી નાખે ને તો આપણે લઈ જવું. આ રિયલ સ્ટોરી છે, આપણે ઇમેજિન કે આ કોઈ વાર્તા વગેરે શું કહેવાય આપણે આ કોઈ નવલકથા નથી. એટલે બધે પછી ભગત પછી તને કઈ બીક ન રહી. ભગતે કીધું કે ઉતારી દીધું. ભગતે ઉતારી, એમના ગામના બધા એમના ફેમિલી હતા એ બધા પણ આવ્યા. પણ એમને જોયું તો કંઠી, તો કે આ શું ત્યાં નવું નાખ્યું, આ ગળામાં રહે. જૂના જમાનામાં વધારે ચડતા હોત. એટલે કે આ સ્વામિનારાયણની કંઠી છે. ગાડી ભગતે કીધું કે આ કંઠી છે અને એમને ભગવાનની શરણાગતિ લીધી છે. કે નહીં, આવું ન પહેરાય, કટ નહીં. કોઈ લોકો કાઢે કે નહીં મને કાઢતા નહીં. પણ હવે એ નાનો હોય, બીજા બધા એમના સગા સંબંધી મોટા. ભગત કે ભાઈ તમે કાઢો માં, એને એમ દૂધ લઈ જાય છે. એ કે ઓલાને તો એમ દૂધ દેખાણા નહોતા, એને ખબર ન હોય. પરાયણે ગમે એમ કરીને ઓલા બિચારાનો હાથ પકડીને ગમે એમ કરીને એક જણા આંચકો મારીને તોડી નાખી. જેવી તોડી ઓલે એમ દૂધ તો બાજુમાં બાર ઉભા પાડશે. એમ દૂધ આવ્યા અને એમને લઈ ગયા. ભગતને બહુ દુઃખ થયું કે આ બિચારાને એમના કુટુંબીએ જમદૂતને આપી દીધો રહ્યો. તો ભગવાનના ભક્ત જ્યારે અંતકાળે દેખાય તો એમને શાંતિ થઈ જાય. પણ કોઈ એમદૂત જેવા દેખાય છે પાછો એમને થઈ જાય. એટલે અંતકાળે આપણે એવી રીતે વાતાવરણ એવું રાખવું એ હરિભગતની વાત છે. હરિભગતના સંબંધી પણ બધું એમ કે ચાલતું હોય, કઈ પવિત્રતા રાખતા ન હોય. ત્યારે હરિભગતે કીધું કે બધાય મારી નજીક આવે, પણ આ ભાઈ મારી નજીક ન આવે. શા માટે આવે તો પણ એમની અસર થઈ જાય છે. એટલે મહારાજે આ પ્રમાણે એમ કે ભગવાનના ભક્ત દેખાય તો એને આવી રીતે થઈ જાય છે. ત્યાર પછી હવે દિવ્ય ભાવની વાત આવે છે કે ભગવાનના ભક્ત એ તે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે, એને વિશે તો મનુષ્ય ભાવ લાવવો જ નહીં. આ સ્ટેટમેન્ટ પણ બહુ અગત્યનું છે, બહુ સમજવા જેવું છે અને રિયલ પણ છે. મહારાજ કે ભગવાનના ભક્ત તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે, એને વિશે મનુષ્ય ભાવ લાવવો નહીં. એને વિશે મનુષ્ય ભાવ ન લાવવો. તો ભગવાનના ભક્ત બ્રહ્મની જ મૂર્તિઓ. આપણે એમ માનીએ કે ભગવાનના ભક્ત બ્રહ્મની જ મૂર્તિઓ છે. તો ભગવાનના ભક્ત બ્રહ્મની જ મૂર્તિ હોય કે સ્વભાવની મૂર્તિ પણ હોય? બોલો તમે. આપણે બધા ભગવાનના ભક્ત છીએ, બધા એકબીજાનો એક્સપિરિયન્સ પણ છે. તો બધા ભગવાનના ભક્ત બ્રહ્મની જ મૂર્તિઓ વાસ્તવિકતામાં હોય? જિગ્નેશભાઈ, તો આમાં પછી એવું તો ના કે સાચા ભગવાનના ભગત એના વિશે બ્રહ્મની મૂર્તિ હશે. સ્વામી મહારાજે ભાવની વાત કરી છે. એટલે આપણે એવો ભાવ રાખવાનો એ બ્રહ્મની મૂર્તિઓ છે. ભલે સ્વભાવ હોય તો આપણે એનો અવગુણ નહીં લેવાનો, ઇગ્નોર. એક સામૂહિક મહિમા છે, એક ઇન્ડિવિજ્યુઅલ મહિમા છે. મહારાજે આમાં સાધકને કેટલી નિર્મળતા રાખવી જોઈએ એ વાત કરી છે કે સાધકની ભાવના કેટલી પ્યોર હોવી જોઈએ. ભાવના છે એ પ્યોર, ભાવના પ્રમાણે ફળ થાય છે.
વાસ્તવિકતા પ્રમાણે જો ભગવાનના માર્ગમાં જગતના માર્ગમાં તફાવત છે. જગતના માર્ગમાં ભાવના પ્રમાણે ફળ થતું નથી, વાસ્તવિકતા પ્રમાણે ફળ થાય છે. માનો કે આપણાથી એક ભગવાનનો ભગત છે, રિયાલિટીમાં આપણા કરતા એમના ઓછા ગુણો છે, અને બને ન બને એવું થોડું છે. આપણાથી વધારે ગુણો પણ હોય કોઈનામાં, એમ કોઈનામાં આપણાથી ઓછા ગુણો પણ હોય, પણ આપણે એમને વિશે ભાવના રાખીએ કે એ ભગત મારાથી મોટું છે. એક બાજુ પંચવર્તમાન હોવા જોઈએ એમ કે મિનિમમ એ રિક્વાયરમેન્ટ છે, બરાબર. પછી બીજા બધા ગુણો હોય તો એ ઓછા હોતા હોય, એની વાત છે. તો ભગવાનનો ભક્ત આપણી કરતા નાનો છે, ગુણોમાં કે લૌકિક રીતે બધી રીતે આપણી કરતા નાનો છે, પણ આપણે એમને વિશે ભાવના રાખીએ કે મારી કરતા મોટો છે, અને આપણે બીજી ભાવના રાખીએ કે ભાઈ મારી કરતા તો હાવ નાનો છે, ન ખબર પડે. તો બે ભાવના થઈ ને, આપણે એમને આપણાથી મોટો માનીએ અથવા તો આપણે એમનાથી આપણાથી નાનો માનીએ, તો માનવાની જ વાત છે. વાસ્તવિકતા તો જે છે એ છે. તો બેનિફિટ વધારે કોને થાય? જે વાસ્તવિક માને એમને થાય કે વાસ્તવિકતાથી જુદું માને એને થાય? જો ભગવાનના ભક્તને વિશે ઊંચો ભાવ રાખે તો એમને વધારે ફાયદો થાય. વાસ્તવિકતા નથી. વાસ્તવિકતા તો એ છે કે એ પોતે મોટો છે ગુણોમાં, પણ એ મને હું મોટો છું, મોટો હોવું ગુનો નથી ભગવાનના માર્ગ. એ તો જેટલા બને એટલા આપણે ગુણો પ્રાપ્ત કરવાના જ હોય છે, પણ પોતાને મોટું માનવું એ બહુ મોટો ગુનો છે ભગવાનના માર્ગ. સમજાય એ વાત છે, પણ વાસ્તવિક છે. શ્રીદામા અને રાધાજીનો કે પ્રસંગ આપ્યો છે વૈકુંઠની અંદર, ગોલોકમાં. તો શ્રીદામા અને રાધાજી, શ્રીદામાએ રાધાજીનો એમ કે અવગુણ લીધો કે આવું હોતું છે, ભગવાનમાં હોય તો કરે, ભગવાનને વાય પડી જવાય, ખોટું તો ખાસું હતું. ઓલા વાય પડી ગયા તો ન પડી ગયા, તો એમણે અવગુણ લીધો તો એને પડવું પડ્યું. ઘણી વખત સેન્સિટિવ સ્પિરિચ્યુઅલ લાઈફ છે, બહુ સેન્સિટિવ લાઈફ છે. એટલે જેવું આપણે માનતા હોઈએ તો એવું ઘણી વખત વાસ્તવિક થતું નથી. ભગવાનની થિયરી સિસ્ટમ આપણે જાણવી જોઈએ કે ભગવાનની સિસ્ટમ પ્રમાણે આમ કરતા આપણે જાય છે, આમ કરતા આપણે જાય. એટલે એવા જે ભગવાનના ભક્તો હોય તો મોટી સ્થિતિને પામેલા હોય તો પણ ઘણી વખત એમના સ્વભાવો ન હોય એવું નથી. મોટા સંતો હોય, એકદમ સ્થિતિવાળા હોય તો એમને પોતાના સ્વભાવ, મહારાજ કે કોઈને બોલવાનું બધું ઉતાવળું હોય, કોઈને એમ કે વ્યવસ્થિત એમ કે સામાજિક રીતે બધું એમ કે ડિસિપ્લિન ન પણ ફાવતી હોય, પણ ભગત એકદમ સારા હોય તો મહારાજ કે એમનો સ્વાભાવિક કોઈ નેચર જોઈને અવગુણ લેવો નહીં. પણ પંચવર્તમાનમાં જો ખામી હોય તો પછી આપણે એમને કહેવું જોઈએ અને આપણે સચેત પણ કહેવું જોઈએ. પણ પંચવર્તમાન બરાબર પાળતા હોય અને બીજું કઈ બોલવાની કોઈને ઓછી ખબર પડતી હોય, નેચર ઓકવર્ડ હોય, તો એવી રીતે મહારાજ કે ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહીં, પણ બ્રહ્મની ભાવના રાખે. જ્ઞાન ભગતને આમાં જિગ્નેશભાઈ તો જોયા હોય, ડૉક્ટર સાહેબે જોયા હોય, મધુભાઈ જોયા હોય. જ્ઞાન ભગત હતા, એકદમ ભક્ત હતા, એકાંતિક. સ્વામીની બહુ એમને સેવા કરી, સ્વામીનો રાજીપો મેળવ્યો, પણ એમની ભાવના નાના એવા છોકરાઓ હોય એમની વિશે બ્રહ્મ ભાવના. અમે એક વખત ત્યાં ગુરુકુલથી અમદાવાદ મંદિરે દર્શન કરવા ગાડીમાં જતા હતા, પણ બેઠા આગલી સીટ. એટલે જેવી ગાડી એન્ટર થઈ દરવાજામાં એટલે છોકરાઓ રમતા હતા. મોટું મંદિર હોય તો આગળ પડ્યું હોય તો છોકરા રમતા હોય. એટલે ઓલા ડ્રાઈવરને તરત કીધું, ભાઈ ઉપર ધીમી ધીમી જો, મુક્તો બધા રમે છે, મુક્તો રમે છે. ઓકે, ભક્તો એની મુક્તો રમે છે. એ શું બતાવે છે? એમની દ્રષ્ટિની પ્યોરિટી બતાવે છે. તો બધા મુક્તો હતા, પણ એમની દ્રષ્ટિમાં એ બધા મુક્તો છે. એ નિર્મળ દ્રષ્ટિ છે. પ્રસન્ન થતા ઓલા દ્રષ્ટાંત આપે છે
રાત્રિનો સમય હતો, એકાદશીનું જાગરણ હશે, ભગતે કીર્તન ભક્તિમાં ભાગ લઈને મોઢેથી જાગરણ કરીને પછી ઘરે આવે. એટલે અંધારાનો સમય, ત્યારે તો લાઈટનો જમાનો નહોતો. એટલે અંધારામાં ભગત જતા હતા, ભજન કરતા કરતા પોતાના ઘરે જતા હશે. હવે ભગત રાતે 12-1 વાગે જતા હશે, એમ બોલો ચોર હોય એ ચોરી કરીને એનું ટાઈમિંગ જ હોય, ટાઈમિંગ બેક જ છે. એ પણ ક્યાંક હાથ બાદ ફેરવીને આવ્યો હોય છે અને જતો હોય છે અંધારામાં. એટલે બે રસ્તામાં ક્રોસ થયા એટલે ભગતને વિચાર થયો કે આ કોઈ ભાવને કીર્તન ભક્તિમાંથી ભાગ લઈને લાગે છે. અને ઓલાનો વિચાર થયો હોય છે કે આ મારી જેમ કે હાથ ફેરવીને આમ તો લાગે છે. આ શું હતું? દ્રષ્ટિભેદ છે. કારણ કે પોતાની સ્થિતિ પ્રમાણે જીવ છે એ વિચાર કરે છે અને ભાવનાની અસર બહુ જ મોટી હોય છે, અતિ મોટી હોય છે. એક તરફ દ્રષ્ટાંત આપું. આપણે ડેલાસમાં વિજય ભવન ભગત છે, આપણે બધા જાણીએ છીએ. એમને મોહનથાળ પણ બહુ પ્રેમ કે પ્રખ્યાત છે, આપણે જાણીએ છીએ. અહીં આપણે મખમતા હોઈએ છીએ. દિલીપ ભગત છે, આપણે સોહાગ્યા દિલીપભાઈ, ત્યાં એમને ત્યાં સ્ટોર છે ગુરુકુલની બાજુમાં. એટલે આપણો મોહનથાળ એ પણ બેસતા હોય છે. એટલે તો બધા ગ્રાહકોને જેવી રીતે બધી મીઠાઈઓ વેચતા હોય એટલે તો વેજીટેરિયન સ્ટોર જ છે, એટલે વેચતા હોય, બધે વેચતા હોય. હવે એક પાકિસ્તાની મુસલમાન પાકિસ્તાન એ પણ લેવા આવે, એમને પણ આપણું ફાવતું તો હોય બધું. એટલે મોહનથાળ લેવા આવે વારે વારે. પણ એક વખત દિલીપ ભગત જ વાત કરી, હું જ્યાં બેઠો હતો, મેં સાંભળેલી, આ કોઈ ઉપજાવેલી વાત નથી. તો દિલીપ ભગતે કીધું એક મુસલમાન મારે ન્યાય કે વારે વારે લઈ જાય, પણ એણે મને એક વાત કરી. હવે મુસલમાનને ખબર નથી આ મોહનથાળ ક્યાંથી આવે છે, કોણ બનાવે છે, કઈ ખબર નથી. તો એમણે કીધું કે ભાઈ, તમે દિલીપભાઈ, તમે માનો કે ન માનો, આ મોહનથાળ જે બનાવે છે ને એ માણસ બહુ ઊંચા ક્વોલિટીના માણસ છે. એમની ભાવના અતિ ઊંચી ભાવના છે આ બનાવવા માટે. કોણ કહે છે? મુસલમાન. ક્યાંનો? પાકિસ્તાની મુસલમાન એમ કહે છે કે આ મોહનથાળ બનાવનારાની ભાવના બહુ ઊંચી છે. એમાં કઈ ભાવના, એમાં કઈ ચીકડીઓ લગાડેલી છે. તો એવું કેમ એની ફિલિંગ થઈ? એ પોતે એવો દેવી જીવ હશે કોઈ, અને ભગતની ભાવના છે, આપણે બધાને ખબર છે. તો ભાવનાની અસર ત્યાં સુધી પહોંચી જાય છે. એટલે ભગવાનના ભક્તો, આ તો એ તો એક નોન ડિવોટી માણસ છે, પણ ભગવાનના ભક્ત વિશે જો આપણે બ્રહ્મની ભાવના રાખીએ કે આ બધા ભગવાનના મુક્તો છે, બધા બ્રહ્મ છે. સ્વામી વાતોમાં લખ્યું કે ભાઈ પોતાનું બ્રહ્મ માનવું. ત્યારે કોઈ કહ્યું સ્વામી આપણે બ્રહ્મ કેમ માનવું, આપણે તો ભૂલ થઈ જતી હોય, આવી રીતે થઈ જતું હોય. સ્વામી કે તોય માનવું. કેમ માનવું? તો સ્વામી કે રાજાને ઘેરે છોકરો જન્મો એને શું કહેવાય? રાજકુંવર કહેવાય. હવે નાનો હોય તે સેડાનું તો ન આવડતું હોય તો એને કહેવાય હું રાજકુંવર કહેવાય. શા માટે? રાજાને ત્યાં જન્મ. હવે અમેરિકામાં છોકરો જન્મો એ શું કહેવાય? અમેરિકાનો એને કઈ એક્ઝામ આપી કે ગ્રેજ્યુએટ થઈને ડબલ એમ કે કરીને આવ્યો છે? કઈ નથી કરીને આવ્યો, ખરે જન્મો. તો આ લોકમાં જો એટલી ક્વોલિફિકેશન મળી જતી હોય તો સ્વામી કે આપણે પુરુષોત્તમ નારાયણ મળ્યા છે એટલે આપણે બધાય અક્ષર છીએ. સંતો ગયું પછી કે આપણે અક્ષર છીએ પણ થોડા એમ કે ઓલા ઘોઘરા, ઓલા બધા જે પ્યોર છે ને આપણે થોડા ગડબડિયા છીએ એમ, પણ ધીરે ધીરે પ્યોર થવાનું છે. અમને જો આપણે કરતા રહીશું તો પ્યોર થઈ જાય છોકરા. એટલે આવી રીતે આ ભાવના છે મહારાજની, કેટલી બધી મોટી ભાવના છે. એટલે સત્સંગમાં સમૂહનો એક મહિમા છે અને રિયાલિટી છે. એટલે ભગવાનના ભક્તોને આવી નિર્મળ દ્રષ્ટિ કેળવવી જોઈએ કે બધા ભગવાનના ભક્તો જે કોઈ અહીંયા આવે છે એ કોઈ જવા તેવા જીવ તો નહીં હોય. અત્યારે ભલે એમના જીવનમાં બહુ નથી, પણ હવે જીવનું કઈ જો જીવ નક્કી કરે તો સાવ નીચે ક્વોલિટી હોય, નીચે પગથિયે હોય, ત્યારે થોડા સમયમાં ટોપ મોસ્ટ સ્થિતિ પ્રાપ્ત કરી લે છે. અને આપણી જેવા હોય કેટલાક વર્ષોના સત્સંગ કરતા હોય ને લાયરી છે. હવે જબર પગે કેટલા નીચા હતા તમે વિચાર કરો. એના જેટલા તો કોઈ નીચા આવનારા નહીં હોય ને. તોય એમણે એવું પિકઅપ કરી લીધું કે 5 વર્ષમાં તો બ્રહ્મ સ્થિતિને પામી ગયા.
અને પ્રાતસ્મરણી બની ગયા. જેમના નામથી છોકરા રડતા બંધ થઈ જતા એ પ્રાતસ્મરણી બની. એમના વચનથી છોકરા થવા માંડ્યા. બોલો, તો આવી ભગવાનના ભક્તની સત્સંગનો આવો મહિમા છે. એટલે મહારાજ કે બધાને વિશે દિવ્ય ભાવ રાખવો જોઈએ. બીજું, ભગવાનના ભક્ત સંગાતે આટી પડી જાય છે. મહારાજ કે એમને દીઠો પણ ગમતો નથી. ભગવાનના ભક્ત હોય, આપણે બધા મનુષ્ય રૂપે છીએ, બધાનો પોતાનો સ્વભાવ હોય અને સાથે રહેલા સ્વભાવ ઘસાય પણ ખરા. આપણે ગુજરાતીમાં કહેવાય ને, વાસણ ભેગા થાય એટલે કકડ્યા વગર જઈએ નહીં. પણ એટલા બધા ન કકડવા જોઈએ કે તૂટી જાય બધા, એટલા બધા ન થવા જોઈએ. તો ભગવાનના ભગત ભેગા રહીએ એટલે બધું થાય. પણ એમાં પાછું જેવી રીતે પાણીમાં લીટો કરીએ એટલે થઈ જાય એમ થઈ જવું જોઈએ. એટલે મહારાજ એક્ઝામ્પલ કોનું આપ્યું? એક્ઝામ્પલ કોનું આપ્યું? ગ્રસ્ત એક્ઝામ્પલ આપ્યું કે જેમ ગ્રસ્ત હોય તો એ છોકરા એકબીજાને વળતા ધરતા હોય કે ન ધરતા હોય? તમારા ફેમિલી મેમ્બર તમને ક્યારે એમ કે ચા દે કે ગગલાવે કે ન ગગલાવે? એ સભામાં તો ના જ પાડશે. એમ તમે આજો બોલ્યા મોટી ઉંમર વાળા હોય ને બહુ વાંધો એને ગમે. એ સૃષ્ટિનો ભગવાને એ પ્રમાણે ભગવાને એવી મિકેનિઝમ સિસ્ટમ કરી છે. તમે કયો તો ખબર પડે એવું કઈ હોય નહીં. સિસ્ટમ છે ભગવાનની. એટલે ભગવાનના ભક્ત ગ્રસ્તનો દર્શન થયું કે એકબીજાને કોઈ ખોટું લાગતું નથી. એવી રીતે ખોટું ભગવાનના ભક્ત હારે પણ લાગવું ન જોઈએ. પણ એવું ભગવાનના ભગત હારે રહેતું નથી. એટલે દર્શન થવું પડે. જો રહેતું હોય તેમ ન કે જે મારો ભગવાનના ભગત હારે વાંધો નથી આવતો એમ ફેમિલીમાં નહીં રાખવાનો, ઊંધું કેવું પડે. પણ જો ભગવાનના ભગત કે ભગવાનના સંત એમણે એક વખત જો જરાક કઠોર વચન કહી દીધું હોય તો આપણને કાયમ માટે યાદ રહે કે 2 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા સ્વામી આવ્યા હતા ને એને મને આમ કીધું હતું. પણ એને પછી કેટલું બધા ફેમિલી મેમ્બરે કહી દીધું હોય તો કઈ વાંધો ન હોય. એટલે મહારાજ કે જેમ આપણે ગૃહસ્થાશ્રમમાં સહન કરીએ છીએ એમ ભગવાનના ભગત ભેગું કરો. જાજુ કઈ ભગવાને કીધું જેટલી આપણે પ્રેક્ટિસ છે ને એટલું જ આપણે કરવાનું, જાજુ કઈ કરવાનું નથી. અમારે પ્રેક્ટિસ ન હોય, અમારે પ્રોબ્લેમ થાય. અમારે ઘરે કઈ પ્રેક્ટિસ નાનપણથી બંધ થઈ ગઈ હોય. અમને તો બધા સ્વામી સ્વામી જ કરે. નવા ત્યાં હોય ત્યાંથી 70 વર્ષના દાદ કે હરિભગત હોય તો સ્વામી કહે. એટલે અમારે બહુ એવું સ્વામી કહે કાઢ ન પડ્યું હોય. પણ તમારે તો બધા પ્રેક્ટિસ હોય. આપણે બધાને આવી પ્રેક્ટિસ મહારાજ કે રાખવી જોઈએ. ત્યાર પછી છેલ્લી વાત મહારાજ બહુ એકદમ એમ કે કહી દીધી નકલ કે પંચમા પાપના કરનારાનો કોઈ દિવસ છૂટકો થાય, પણ ભગવાનના ભક્તના દ્રોહના કરનારાનો ક્યારેય છૂટકો થતો નથી. અને ત્યાર પછી છેલ્લું, ભગવાનના ભક્તની જે સેવા કરવી તે બરોબર કોઈ પુણ્ય નથી. આખા વિશ્વમાં કોઈ પુણ્ય એવું નથી કે ભગવાનના ભક્તની સેવા કરે. આ રિયાલિટી છે, પાર્શિયાલિટી નથી. બિલ ગેટ જેવા હોય, કરોડો ડોલર આપતા હોય, હજારો માણસોને હેલ્પ કરતા હોય, સારું છે, કરવું જોઈએ. પણ શાસ્ત્રોમાં લખ્યું એક જમતા બોલ્યો શંખ અસંખ્ય વિશ્વ છે. એક ભગવાનનો ભગત જો જમી લે તો અસંખ્ય જીવોને જમાડા કરતા પણ વધારે પુણ્ય થાય છે. આ વાસ્તવિક છે, રિયાલિટી છે. અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો તે બરોબર કોઈ પાપ પણ નથી. અશ્વત્થામા તો બ્રહ્મરૂપ થઈ ગયો હતો, વેદથી ઉગલતા છે. પણ જેમણે પાંડવો એવા જે ભગવાનના ભક્ત એમનો દ્રોહ કર્યો તો 5000 વર્ષ પછી આજે પણ બ્રહ્મરૂપ હોવા છતાં પણ કૂતરાને મોતે એમ કે અત્યારે જીવે છે, દુઃખી થાય છે. શા માટે? 5000 વર્ષ પહેલા એને ભગવાનના ભગતનો દ્રોહ કર્યો હતો. આજે 5000 વર્ષ પછી પણ એમની મુક્તિ થઈ નથી. ઉલટાનો વધારે દુઃખી છે બીજા કરતા. શાસનો પણ છે ભગવાનના ભક્તના દ્રોહ. અને કોઈ જીવ એવો હોય કે ભગવાનના ભક્તમાં જરાક ઉપયોગ આવી ગયો હોય તો નુકસાન થઈ જાય છે. માટે જેને પોતાના જીવને બળવાન કરવો હોય તેને તો ભગવાન કે ભગવાનના ભક્તને
મન કર્મ વચને શુદ્ધ ભાવે કરીને સેવા. આ છેલ્લું એસેન્શિયલ સ્ટેટમેન્ટ મહારાજનું છે કે જેમણે પોતાનું કલ્યાણ કરવું હોય, પોતાના જીવને બળવાન કરવું હોય, તો ભગવાનના ભક્તને મહારાજે ભગવાનના ભક્તને મન કર્મ વચને, ખાલી આર્ટિફિશિયલી નહીં, ઉપરથી ઘણા એમ ઉપરથી હોય તો અંદરથી ન હોય, તો અંદરથી હોય તો ઉપરથી ન હોય, એમ નહીં, મનથી સારી ભાવના કરવી એમને વિશે, કર્મથી એમને હેલ્પ કરવી, સેવા કરવી, અને વચને કરીને એમના ગુણગાન કરવા, ભગવાનના ભક્તનું સારું બોલવું. આ ત્રણ જો હોય શુદ્ધ ભાવથી, તો મહારાજ કે ના જીવને કોઈ પ્રોબ્લેમ થતો નથી. અષ્ટાંગ યોગ કરે તો પણ એટલી સિદ્ધિ મળતી નથી જેટલી આ એકદમ સીધી સાદી સિસ્ટમ છે. આમાં કંઈ તપ કરવાનું નથી, ભૂખું રહેવાનું નથી, કાંઈ કરવાનું નથી, એમનાથી પ્રાપ્તિ થઈ જાય છે. પણ આ માર્ગ સેન્સિટિવ છે એટલે આપણને આમાં બહુ કંઈ ઇન્ટરેસ્ટ જણાતો નથી. મહારાજ કહે આ સ્ટેટમેન્ટ ભગવાનનું છે, પુરુષોત્તમ નારાયણનું છે, અને આપણે એવા ભાગ્યશાળી છીએ કે આપણને એવા ભગવાનના ભક્તો સંતોનો યોગ પણ છે. થોડા ના હોય પણ કે બધાનો ભાવના શુદ્ધ હોય, જે કોઈ અહીંયા આવે છે એ ભગવાનની કૃપાથી આવે છે. તેવી ભાવના આપણે રાખીએ, સત્સંગનો લાભ લઈએ અને આપણા જીવને બળવાન કરીએ. એ જાતના વચનામૃતમાંથી આપણે સમજવાનું છે. સહજાનંદ સ્વામી મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદે શરમ ભક્તિધર મહાત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજ. તો જાણો છો તો કાશરથ યાત્રામાં ટાઈમસર આપણે પહોંચી જઈએ. ટાઈમ ભલે 5 વાગ્યાનો લીખો, પણ આપણે 4, 4:15 કે બધા ભક્તો આવી જાજો, એને આપણે તૈયારી બધું કરવામાં અનુકૂળતા રહે. હવે આગળની જે કંઈ વાત હશે સ્પોન્સર વગેરેની ડૉક્ટર સાહેબ આપણે કહીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. Very nice Hymn 63. Puja Swamiji has explained very nicely. I will tell you a little bit in English so it goes to the video so the other people who are not Gujaratis, they can understand. So Vachanamrit was about to take the virtue of the devotee by mind, action, and man, karma, and vachan, with the words. So that's why if you do, your marg, way of the salvation get very easy. And bhakti, devotion is the main thing. If you are devotee, then you are Brahma. Understand like that. If you understand as a Brahma to everyone and take their virtues, our life becomes easier and blessing from the Lord comes very easily. So, last Maharaj said that in the family, if somebody tell you something, we don't feel bad, right? We always take easy. Same way, in the devotion, act like that. And that will be the summary of this Vachanamritam. And today's satsang is sponsored by the Dilip Bhai Radharia and Tina Bhai. So, because his brother-in-law in India, he passed away on June 21st, 21. He was about 57-year-old. He was the ex-student of the Swaminarayan Gurukul Rajkot, and he passed away because of the COVID-19. So may Lord bless his soul and give the energy to their family to sustain this loss. And I will ask to Madhubhai, please come to take the blessing on the behalf of the Dilip Bhai, because he is not here. He is in the hotel. So please come. Sahajananda Swami Maharaj ki jai. And as is for the life member of our family, Domaria family,
they are union members. So may Lord bless them as well. And now I will tell him to go further for the thoughts. Jaran Swami Maharaj. No, let me do that. So we'll do the Dhon for 2 minutes for that soul who passed away. And as well as the other student, the Kishore Bhai, Hari Bhai, Patel, Gajera, actually they are in the Vidyanagar, Saurashtra colony. They built up the Vidyanagar, their family. And Kishore, he was the Gurukul when I was in Gurukul. He passed away because of the COVID. So and he's a friend of the Mukesh Kanubhai Babaria. So we'll do Dhon for these two souls who departed. So Swami Narayana, 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 Swami Narayana. Swami Narayana, 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 Swami Narayana. Swami Narayana, 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 Sahajananda Swami Maharaj.
छपैया मां पीते प्रगट्या हितकारी हरि रे सखी हितकारी हरि रे सखी हितकारी हरि अक्षरवासी अलबेला जी करुणा करी अक्षरवासी अलबेला जी करुणा करी धर्म ने भक्ति थकी दुर्लभ देह धरी हितकारी हरि रे सखी हितकारी हरि रे सखी हितकारी हरि बाळ स्वरूप बनाव्યું वाले सौने अनुसरी बाळ स्वरूप बनाव्યું वाले सौने अनुसरी મોહનજીનું મુખડું જોતા મેળા રે કરી હિતકારી હરિ રે સખી હિતકારી હરિ રે સખી હિતકારી હરિ મારી જીવાજી ગીતાજી મારી જીવાજી ગીતાજી
नाथ निरंतर दर्श तव तव दासन को दास तेहि मांग कर विनय हरि सदा राखिए पास हे कृपाल हे भक्त पते भक्त वचल सुनभास दया सिंधु सवन करी मांगो वस्तु सार सहजानंद महाराज के सब सत्संगी सुजान ताको होय दृढ़ भक्तनो शिक्षा पत्र प्रमाण सौपस्त्री में अति बड़े नियम एकादश जो ताकि व्यक्ति कहते सुनिए सब चित्त सरकरनी चंद्र श्याम महाराज की जय लक्ष्मी नारायण देव की जय नर नारायण देव की जय राधा रमण देव की जय गोपीनाथ जी महाराज की जय मदन मोहन जी महाराज की जय स्वामी नारायण भगवान की जय सिद्धेश्वर महादेव की जय विघ्न विनायक देव की जय कष्ट भंजन देव की जय विश्वेश चो सकल विश्वकर्णा विधाता त्राता तमे सकल मंगल शांति दाता माटे तमारु करुणा निधि सत्य नाम साष्टांगनाथ तमने करु प्रणाम अज्ञान पाश करुणा करिका पिनाको नित्य प्रभु तव पदे मम वृत्ति राखो भक्तोनुपालन करो प्रभु सर्वयाम साष्टांगनाथ तमने करु प्रणाम श्री वासुदेव विमलामृत धाम वासं नारायणं नरकतारणनामधेयम् श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं